हेलो विद्यार्थी मित्रों, ધોરણ 9 ગણિત પાઠ 1 સંખ્યા પદ્ધતિ બરાબર એ આપણે શીખી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી આ પ્રકરણની અંદર સમય અને અસમય સંખ્યાઓની ચર્ચાઓ છે એ જાળવી રાખી છે, જેમાં આપણે સમય સંખ્યાના દાખલાઓ ગણી લીધા, અસમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવતા શીખી લીધી, તેમજ આપણે સમય સંખ્યાની અંદર જે દશાંશ અપૂર્ણાંક હોય બરાબર એને પણ સંખ્યા રેખા પર દર્શાવવાની શરૂઆત કરી દીધી હતી, જેના માટે વિપુલદર્શિતાની રીતનો આપણે ઉપયોગ કર્યો હતો બરાબર છે, જે આપણે છેલ્લા લેક્ચરની અંદર શીખી લીધું છે। હવે આજના લેક્ચરની અંદર આપણે અસમય સંખ્યામાં આગળ વધવું છે, એના દાખલાઓ શીખવા છે। પહેલાં હું તમને 2-3 અગત્યના નિયમો ભણાવીશ, તમારે યાદ રાખી લેવાના છે, પછી આપણે દાખલામાં આગળ વધીએ બરાબર ને। ચાલો, તો સૌથી પહેલો જે નિયમ છે એ આપણે જાણીએ છીએ। આપણે જનરલી જ્યારે દાખલાઓ ગણતા હોય ત્યારે માની લ્યો કે તમને 2 સંખ્યાઓ આપેલી છે, હવે બંને સંખ્યાઓ સમય છે। યાદ રાખજો બાળકો, જો બંને સંખ્યા સમય હોય તો તમે એની સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયા કરો અને પછી તમને જે જવાબ મળે એ જવાબ પણ સમય જ હોય બરાબર છે। જો આપણી પાસે બંને સંખ્યા સમય હોય તો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સમય સંખ્યા જ મળે છે। પરંતુ એક સંખ્યા સમય હોય અને બીજી અસમય હોય તો યાદ રાખજો, જો એક સંખ્યા સમય હોય તમે એનો સરવાળો કે બાદબાકી કરશો અને બીજી સંખ્યા અસમય હોય તો જવાબ અસમય મળશે। પરંતુ ગુણાકાર ભાગાકાર કરતી વખતે શૂન્યતર સમય સંખ્યા લેવાની છે, એ ખાસ યાદ રાખજો, કારણ કે જો અહીંયા તમે શૂન્ય લઈ લ્યો તો 0 આરે ગુણાકાર થાય એટલે ગમે એનો ગુણાકાર છે એ શૂન્ય જ થઈ જવાનો બરાબર। નહીં તો આપણને ખબર હોય શૂન્ય સાથે તો ગુણાકાર 0 જ થતો હોય, એટલે ગુણાકાર ભાગાકાર કરતી વખતે તમારે શૂન્યતર સમય સંખ્યા લેવાની બરાબર। હું તમને આના ઉદાહરણ આપું, માની લે કે આપણે 2 સંખ્યા લીધી, 2 અને 5નો સરવાળો કર્યો તો 2 સમય હતો, તમને જે જવાબ 7 મળ્યો એ પણ સમય સંખ્યા જ છે બરાબર ને। એવી જ રીતે જુઓ, એક સમય ને એક અસમય હોય તો શું થાય, માની લો કે તમે 2 અને વર્ગમૂળ 5નો ગુણાકાર કર્યો તો તમને જવાબ 2 વર્ગમૂળ 5 મળશે। તો તમે જોઈ શકો છો કે એક સમય ને એક અસમય છે એટલે જવાબ અસમય જ રહ્યો બરાબર। એવી જ રીતે માની લો કે 3 વત્તા વર્ગમૂળ 7, તો એક સમય ને એક અસમયનો તમે સરવાળો કર્યો તો પણ જે જવાબ છે એ અસમય જ રહેશે, કારણ કે વર્ગમૂળ 7 અનંત અનાવૃત હોય। હવે એમાં તમે 3 ઉમેરો તો જવાબ તો એનો એ જ રહેવાનો છે, એટલે આમાં પણ જવાબ છે એ અસમય આવશે। હવે એવી જ રીતે ત્રીજા નિયમમાં આવીએ। ત્રીજા નિયમમાં બંને સંખ્યા અસમય લીધી છે અને આપણે એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયા કરી। બંને સંખ્યા અસમય હોય તો જવાબ સમય કે અસમય કાંઈ પણ આવી શકે છે બરાબર। અહીંયા માત્ર અસમય નહીં, હજી આપણે એક ઓપ્શન્સ યાદ રાખશું, સમય કે અસમય કાંઈ પણ જવાબ આવી શકે છે, ખાસ યાદ રાખજો। બંને સંખ્યા અસમય હોય તો નક્કી ન કરી શકાય જવાબ સમય આવશે કે અસમય, એના માટે આપણે છે ને સાદુરૂપ આપવું પડે થોડુંક, પછી આપણને ખબર પડે બરાબર, કારણ કે એની ઉપર અમુક જે પડ ચડેલા હોય એ સાદુરૂપ આપવામાં ઉડી જાય। જો હું તમને ઉદાહરણ તરીકે સમજાવું, માની લો કે 3 વર્ગમૂળ 5 અને 2 વર્ગમૂળ 5નો આપણે ભાગાકાર કરવો છે બરાબર। હવે આ બે સંખ્યા તો અસમય જ છે, 3 વર્ગમૂળ 5 એ અસમય છે અને 2 વર્ગમૂળ 5 એ અસમય છે, તો પણ વર્ગમૂળ 5 ઉડી જાય, જવાબ 3/2 સમય એવો, મતલબ 2 અસમય હોય ત્યારે સમય કે અસમય કાંઈ પણ જવાબ આવી શકે છે। તો 3 બાબત, જ્યારે બંને સંખ્યા સમય હોય તો જવાબ સમય, એક સમય અને એક અસમય હોય તો જવાબ અસમય, અને જો બંને સંખ્યા અસમય હોય તો કંઈ પણ જવાબ આવી શકે છે, સાદુરૂપ આપવું પડશે બરાબર। ચાલો દાખલા ગણીએ આપણે પાઠ્યપુસ્તકના, એટલે હજી વધુ પ્રેક્ટિસ થાય, આપણને ખ્યાલ આવે। વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 20 ઉપર આપણને સ્વાધ્યાય 1.5 આપેલું છે। ચાલો એના પહેલા પ્રશ્નની અંદર જુઓ તો આપણને એવું કીધેલું છે કે નીચેની સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો બરાબર। પહેલા દાખલામાં તમે જુઓ, ત્રણેય નિયમ ખાસ યાદ રાખજો, એના પરથી જ આપણે જવાબ આપવા છે। તો પહેલા દાખલામાં આપણને 2 - વર્ગમૂળ 5 આપ્યા, તો 2 સમય, વર્ગમૂળ 5 અસમય, તો એક સમય ને એક અસમય હોય તો આપણને ખબર છે કે અસમય સંખ્યા જ જવાબ મળે બરાબર ને। તો આ અસમય સંખ્યા છે, જવાબ જે કંઈ પણ આવે આપણે ગોતવાની જરૂર નથી, પણ આ સંખ્યા અસમય છે એ આપણે ડિસાઈડ કરી દીધું બરાબર। હવે એવી જ રીતે અહીંયા જુઓ તો બંને અસમય સંખ્યા છે વર્ગમૂળવાળી, તો આપણે એને થોડું સાદુરૂપ આપી દઈએ, 3 વત્તા વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23, હવે પ્લસ માઇનસ વર્ગમૂળ 23 છે એનું જો ટોટલ કરીએ તો 0 થઈ જાય, તો માત્ર 3 જ વધ્યા, 3 તો સમય છે, તો અહીંયા આપણને જવાબ સમય મળ્યો। આપણે ત્રીજા નિયમમાં વાત કરેલી જ છે કે બંને સંખ્યા અસમય હોય
બરાબર, તો તમને જવાબ સમય કે અસમય કાંઈ પણ મળી શકે છે, તમારે સાદું રૂપ આપવું પડે. એવી જ રીતે ત્રીજા દાખલામાં આવો તો વર્ગમૂળ 7 દૂર થઈ ગયા, 2/7 વધ્યા, તો એમાં પણ આપણે જવાબ આપી શકીએ છીએ કે ભાઈ 2/7 પણ સમય સંખ્યા જ છે, p/q સ્વરૂપની, બરાબર છે ને. હવે ચોથા દાખલામાં જુઓ, આપણે કાંઈ જ છેદ ઉડાડી શકતા નથી, સાદુરૂપ આપી શકતા નથી અને વર્ગમૂળ એમનેમ રહીએ છે, બરાબર. તો મતલબ અસમય સંખ્યા એ આપણો અંતિમ નિર્ણય અહીંયા બનશે, એટલે આપણે લખી નાખવાનું કે ભાઈ અસમય સંખ્યા છે. એવી જ રીતે 2 અને પાઈનો ગુણાકાર, પાઈ 3.14 આપણે એનું મૂલ્ય લીધેલું છે, પરંતુ આપણે આગળ ચર્ચા કરી લીધી કે પાઈ અસમય સંખ્યા છે, તો અસમય સંખ્યાની સાથે 2 એટલે કે સમય સંખ્યા, સમય ને અસમયનો ગુણાકાર થાય તો નિયમ નંબર 2, જવાબ અસમય જ મળશે, એટલે આનું મૂલ્ય પણ આપણને અસમય સંખ્યા જ મળે છે, બરાબર. તો આ ત્રણેય નિયમનો ઉપયોગ કરી આપણે આ રીતે જવાબ આપવાના છે. હવે આપણે વર્ગમૂળવાળા અસમય સંખ્યાના દાખલાઓમાં હજી આગળ વધવું છે, એના માટે હું તમને કેટલાક અગત્યના નિત્યસમ જણાવું, એ ખાસ યાદ રાખી લ્યો અને એ અહીંયા જોઈ લ્યો. નિત્યસમોની ચર્ચા કરતાં પહેલાં આપણે થોડુંક સજાતીય અને વિજાતીય પદોને યાદ કરી લઈએ. તો વર્ગમૂળવાળી સંખ્યામાં મિત્રો યાદ રાખજો, સજાતીય વિજાતીય પદ કોને કહેવાય? માની લો કે આપણને 3 વર્ગમૂળ 2 અને 5 વર્ગમૂળ 2 આવી રકમ આપેલી છે, બરાબર. તો અહીંયા વર્ગમૂળની અંદરનો આંકડો બંનેમાં એક સમાન છે, બરાબર. તો એટલા માટે આ બંને આપણા માટે અત્યારે સજાતીય પદ છે એવું આપણે માનીને ચાલવાનું છે. હવે જો તમને રકમ તરીકે માની લો કે 2 સંખ્યા આપી હોત, 3 વર્ગમૂળ 3 અને 7 વર્ગમૂળ 2, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક જગ્યાએ વર્ગમૂળ 3 છે ને એક જગ્યાએ વર્ગમૂળ 2 છે. તો આને સજાતીય તરીકે આપણે નહીં ઓળખીએ, અને આપણે વિજાતીય ઓળખશું, બરાબર. અસમય સંખ્યાની અંદર આ સજાતીય સંખ્યાઓ છે, આ વિજાતીય સંખ્યાઓ છે. હવે સજાતીય અને વિજાતીય સંખ્યાઓમાં જે તફાવત છે એ શું કામનો છે? તો હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં કે ભાઈ માની લ્યો કે તમારી પાસે એક ટોપલીમાં 3 બોલપેન અને 5 પેન્સિલ છે. હવે હું તમને એમ કહું કે ચાલો ભાઈ ટોટલ કેટલી બોલપેન થઈ, તો તમે એમ કહેવાના ને કે ટોટલ તો 3 જ બોલપેન થઈ. શું કામે ભાઈ? કારણ કે 3 બોલપેન એટલા માટે છે કે બીજી જે 5 આપણે એની અંદર વસ્તુ ઉમેરી છે એ અલગ જાતિ છે, એ તો પેન્સિલ છે, તો એનો સરવાળો નથી થઈ શકતો. હા, ટોટલ 8 વસ્તુઓ છે, પરંતુ એમાં બોલપેન તો 3 જ છે ને, એક જાતિની તો 3 જ વસ્તુ છે ને. તો એટલા માટે કહેવાનો મતલબ એ છે કે 3 વર્ગમૂળ 2 અને 5 વર્ગમૂળ 2, તો વર્ગમૂળ 2 3 વખત અને વર્ગમૂળ 2 5 વખત, આ બંને એક જ સમાન સંખ્યાઓ છે, બરાબર, સમાન પ્રકારની સંખ્યાઓ છે. તો આનો સરવાળો કરીને હું 8 વર્ગમૂળ 2 લખી શકું. પરંતુ આ વાત થઈ ગઈ બોલપેન ને પેન્સિલ જેવી, આ બંનેનો સરવાળો કરી શકાય નહીં. તો સજાતીય અને વિજાતીયનો ડિફરન્સ શું? તો કે સજાતીય પદના તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું કરી શકો, જ્યારે વિજાતીય પદના સરવાળા બાદબાકી ન થાય, એમાં માત્ર તમે ગુણાકાર ને ભાગાકાર કરી શકશો, સરવાળા બાદબાકી કરી શકતા નથી. આ વાત ખાસ યાદ રાખજો, સજાતીય પદ અને વિજાતીય પદ, બરાબર. આ બંનેને આપણને એકબીજાથી અલગ પાડતા આવડવા જરૂરી છે, બરાબર. ચાલો હવે અગત્યના નિત્યસમો વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલા આપણે પહેલા નિત્યસમથી શરૂઆત કરીએ. વર્ગમૂળની અંદર આપણને a અને b ભેગા આપેલા છે, બરાબર. તો તમે એ બંનેને જુદા કરી શકો, એટલે કે વર્ગમૂળ a અને વર્ગમૂળ b આમ અલગ લખી શકો. બંનેની વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એ યાદ રાખજો. એવી જ રીતે અંશછેદને પણ છૂટા પાડી શકાય, મતલબ કે a અને bનો જો ભાગાકારનું આખું વર્ગમૂળ આપેલું હોય તો વર્ગમૂળ a ના છેદમાં વર્ગમૂળ b એમ પણ જુદા પાડી શકાય છે. હવે આની આપણે થોડીક વ્યવસ્થિત ચર્ચા કરીએ એટલે આપણને ખ્યાલ આવે. માની લો કે આપણને આમ રકમ આપેલી છે કે ભાઈ વર્ગમૂળમાં 3/5, તો તમે વર્ગમૂળને છૂટા પાડી શકો. કઈ રીતે? જુઓ, વર્ગમૂળ 3/5 વર્ગમૂળ 5, આ રીતે આપણે વર્ગમૂળને જુદા કરી શકાય છે, બરાબર. આ બે નિત્યસમ ખાસ યાદ રાખજો. હવે ત્રીજા પોઈન્ટમાં આપણને એવું કીધું છે કે પહેલા કૌંસની અંદર √a + √b અને બીજા કૌંસની અંદર √c + √d, વર્ગમૂળને અંગ્રેજીમાં રૂટ આપણે કહીએ છીએ. તો આને સાદુરૂપ કઈ રીતે આપવાનું કે જુઓ, પહેલો કૌંસ ખોલી નાખીએ તો આપણને ખબર છે કે √a છે એ આખા કૌંસને c + d ને ગુણે, બરાબર. એવી જ રીતે √b પણ √c + √d ને આખા કૌંસને ગુણશે. વિદ્યાર્થી મિત્રો યાદ કરો, તમે લોકો આગળના ધોરણની અંદર, જો કે 9મા ધોરણમાં પણ બહુપદીના ચેપ્ટરની અંદર પણ આપણે અવયવ પાડતા શીખવાના જ છે. આપણે 8મા ધોરણની અંદર
અવયવીકરણનું ચેપ્ટર શીખી ગયા હોય તો એમાં જે રીતે તમે અવયવ અને વિસ્તરણની પ્રક્રિયા કરતા એ જ પ્રક્રિયા છે, અહીં બીજું કાંઈ નથી. કૌંસ ખોલતા જવાના, સાદુરૂપ આપતું જવાનું. હવે બીજો કૌંસ ખોલો તો એ છે એ આખાઈને ગુણે, બરાબર. તો વર્ગમૂળ એ સી ને ગુણે તો વર્ગમૂળમાં એ અને વર્ગમૂળમાં સી, એટલે બેને ભેગા લખી શકું. હમણાં જ મેં કીધું કે ભાઈ ભેગા હોય તો અલગ લખી શકાય, એનાથી ઉલટું અલગ હોય તો પાછા તમે ભેગાય લખી શકો, બરાબર. એવી જ રીતે જુઓ, મતલબ તમને આવી રીતે આપેલું હોય √2b તો તમે બંનેને આમ લખી શકો √2 × √b, અને એનાથી ઉલટું તમને √2 × √b આપેલા હોય તો તમે બંનેને ભેગા પણ લખી શકો. તો અહીંયા વર્ગમૂળમાં એ સી, બરાબર, પછી એ ડી ને ગુણે તો કે વર્ગમૂળમાં એ અને ડી. એવી જ રીતે પાછું બીજામાં આવો, √b √c ને ગુણશે તો વર્ગમૂળમાં b × c, અને b છે એ ડી ને ગુણે તો વર્ગમૂળમાં b અને ડી. અથવા તો તમે આ બધા પદને અલગ અલગ પણ લખી શકો, મતલબ કે √a × √c વત્તા √a × √d, બરાબર. આવી રીતે અલગ અલગ પણ લખી શકાય છે, √b × √c વત્તા √b × √d. જે તે દાખલાની પરિસ્થિતિ પ્રમાણે આપણે નિર્ણય લેવાનો. હવે એવી જ રીતે જુઓ, અહીંયા જુઓ બંને કૌંસ સરખા છે, પૂર્ણ વર્ગનું સૂત્ર લગાવવાનું. અહીંયા બે વર્ગનો તફાવત છે, બરાબર. ચાલો એક કામ કરો, પહેલાં જાતે ટ્રાય કરી લ્યો આ ત્રણેય દાખલા, અને પછી હું તમને આ દાખલા છે એ દેખાડું. આમ તો નિત્યસમ છે, પરંતુ ગણતરીના જ નિત્યસમ છે, બરાબર. ગણતરી કરતાં જ શીખવાની છે, તો જાતે એકવાર પ્રયાસ કરો, બાકીના અને પછી જવાબ ચકાસી લ્યો. ચાલો જવાબ જોઈ લઈએ. ચોથા દાખલાની અંદર જુઓ બંને કૌંસ એક સરખા હતા, તો આપણે √a + √b નો સ્ક્વેર લઈ લીધો. હવે પૂર્ણ વર્ગનું સૂત્ર પહેલાનો વર્ગ વત્તા 2 પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. હવે અહીંયા માની લો કે માઇનસ નિશાની આપી હોય તો તમારે નિશાનીના નિયમો પ્રમાણે જવાબ છે એ આગળ વધારવાનો. તો પહેલાનો વર્ગ આપણે કરીએ તો અહીંયા વર્ગમૂળ દૂર થઈ જાય. જુઓ અહીંયા √a મૂક્યા, √b મૂક્યા, બરાબર. પછી √a અને √b, અહીંયા વર્ગમૂળ દૂર થઈ ગયા તો એ જ વધ્યા. એવી જ રીતે અહીંયા પણ જુઓ વર્ગમૂળ દૂર થઈ જશે તો બી વધશે. યાદ રાખજો, વર્ગ અને વર્ગમૂળની નિશાની ભેગા થાય એટલે બંને દૂર થઈ જાય. વિચારો, બરાબર. હું થોડીક વાર પછી જવાબ આપીશ. એવું કેમ? માની લો કે તમને આમ આપ્યું હોય વર્ગમૂળ 5² તો જવાબ 5 આવે છે. આવું કેમ ભાઈ? વર્ગમૂળ ભેગા થઈ જાય તો બે દૂર કેમ થઈ જાય છે? ચાલો વિચારો. હવે અહીંયા જુઓ, અહીંયા વર્ગમૂળ ભેગા નથી થતા, એટલે અહીંયા તો મારે વર્ગમૂળમાં a નો ને b નો ગુણાકાર, વર્ગમૂળની અંદર બંનેને ભેગા, બરાબર. 2 પાછા બે વર્ગમૂળમાં નથી એટલે 2 બહાર લખ્યા, ab ને વર્ગમૂળની અંદર લખી નાખ્યા. આવી જ રીતે અહીંયા આવો, અહીંયા જુઓ બે વર્ગનો તફાવત છે, બંનેમાં પેલું બીજું પદ એક સરખા છે, માત્ર નિશાનીમાં ફેર છે, તો આપણે પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ કરી નાખ્યો. હવે અહીંયાથી વર્ગમૂળ દૂર થઈ જશે બાળકો, તો માત્ર a - b જવાબ વધે. એવી જ રીતે છઠ્ઠો નિત્યસમ છે, એમાં પણ પહેલા બીજા પદ સમાન જ છે. ફેર એટલો જ આના કરતાં કે અહીં પહેલાનું વર્ગમૂળ નહોતું. તો હવે અહીંયા વર્ગમૂળ દૂર નથી થતા એટલે જવાબમાં a² લીધા, જ્યારે અહીંયા વર્ગમૂળ દૂર થઈ જાય તો માત્ર b વધ્યા, બરાબર છે. ચાલો હવે આપણે આની ચર્ચા કરી લઈએ કે ભાઈ વર્ગમૂળ ભેગા થાય તો દૂર કેમ થઈ જાય. તો યાદ રાખજો મિત્રો, વર્ગમૂળ મતલબ 1/2, બરાબર. તો વર્ગમૂળ 5ની આપણે 2 ઘાત લીધી તો વર્ગમૂળ 5 એટલે તો હું 1/2 લખીશ, કારણ કે વર્ગમૂળ એટલે તો હમણાં આપણે ચર્ચા કરી લીધી છે આગળના લેક્ચરોમાં. વર્ગમૂળ એટલે 1/2, ઘનમૂળ એટલે 1/3, ચતુર્થમૂળ એટલે 1/4, બરાબર ને. તો 1/2 છે. હવે તમે કૌંસ ખોલો એટલે ઘાતનો ગુણાકાર થાય તો 2 અને 1/2 ભેગા થાય, 2 દૂર થઈ ગયા તો 5ની એક જ ઘાત વધી, અંશછેદમાંથી 2 ઉડી ગયા, બરાબર. તો વર્ગમૂળ ભેગા થયા એટલે દૂર થઈ ગયા, બરાબર છે. બધા નિત્યસમ એકવાર વ્યવસ્થિત રીતે જોઈ લ્યો અને પછી આપણે દાખલાની અંદર એનો ઉપયોગ કરીએ. તો હવે આ નિત્યસમોનો ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાય 1.5ના પ્રશ્ન બીજાના દાખલા ગણીએ, બરાબર છે. પહેલા દાખલાની અંદર જુઓ મિત્રો, તો 2 કૌંસ આપી દીધા છે અને બંને કૌંસની અંદર અલગ અલગ પદ છે. તો આપણે વારાફરતી કૌંસ ખોલવાની જે પ્રક્રિયા છે આગળ વધારીએ. પહેલા કૌંસને ખોલીએ તો 3 છે એ બીજા કૌંસને એટલે કે 2 + વર્ગમૂળ 2 ને આખા કૌંસને ગુણે. એવી જ રીતે વર્ગમૂળ 3 પણ આખા કૌંસને ગુણશે. હવે આ કૌંસ ખોલી નાખીએ તો બહારનું પદ અંદર ગુણશે. જુઓ 3 × 2 = 6. એવી જ રીતે 3 વર્ગમૂળ 2 ને ગુણે એટલે 3 વર્ગમૂળ 2. પછી પાછું અહીંયા વર્ગમૂળ 3 કૌંસ ખોલે એટલે અંદર બધાને ગુણશે. તો વર્ગમૂળ 3 છે એ 2ની સાથે ગુણાકાર કરીએ એટલે 2√3, અને વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 નો ગુણાકાર આપણે વાત કરી હતી કે બંનેને પહેલા નિત્યસમમાં એક ગુણાકારની અંદર 2 પદને અલગ કરી શકાય ને 2 અલગ વર્ગમૂળવાળા સંખ્યાઓનો ગુણાકાર કરીને એને એક વર્ગમૂળમાં ભેગા પણ કરી શકાય. તો મેં વર્ગમૂળ 3 ને 2 ને ભેગા કરી દીધા, વર્ગમૂળ 6 થઈ ગયા. હવે અહીં તમે જુઓ, અહીંયા કોઈ વર્ગમૂળવાળી સંખ્યા નથી, અહીંયા વર્ગમૂળ 2 છે, અહીંયા વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 6.
મતલબ એક પણ સમાન વર્ગમૂળવાળા આંકડા તમને ફરી પાછા પુનરાવર્તિત થતા નથી જોવા મળતા, મતલબ બધા પદ વિજાતીય છે. તો હવે અહીંથી કાંઈ જ ન થાય, આપણો જવાબ આવી ગયો. બરાબર. હવે આપણે અહીંયા આવીએ બીજા દાખલાની અંદર. જુઓ બંનેમાં પહેલું બીજું પદ સમાન છે, માત્ર નિશાનીનો ફેર છે. તો આપણને ખબર છે 2 વર્ગનો તફાવત થશે. અવયવીકરણમાં તમે વિસ્તરણ અને અવયવીકરણના ચેપ્ટરમાં 8મા ધોરણમાં શીખી ગયા છો. પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. ચાલો પહેલું પદ અહીંયા લખી નાખું, બીજું પદ અહીંયા. તો અહીંયા 3નો વર્ગ 9 એમનેમ રહેશે. બીજામાં તો વર્ગમૂળ ભેગા થયા એટલે દૂર થઈ ગયા, તો 9માંથી 3 જાય તો 6 વધે. એવી જ રીતે ત્રીજા દાખલામાં બાળકો પહેલાનો વર્ગ વત્તા 2 પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. રેડી? ચાલો અહીં લખી નાખું √5, અહીંયા √2. બરાબર. પછી પહેલું બીજું પદ લખી નાખવાના. અહીંયાથી વર્ગમૂળ દૂર થઈ જાય. પૂર્ણ વર્ગનું સૂત્ર યાદ કરો. અહીંયા 5 વધશે, વત્તા વર્ગમૂળની અંદર 5નો અને 2નો ગુણાકાર કરીએ તો 10. અહીંયા 2 વધ્યા. ચાલો હવે 5 ને 2 કેટલા થઈ ગયા? તો કે 7 થઈ ગયા. તો 7 વર્ગમૂળમાં 10 એ આપણો જવાબ છે. બરાબર. 5 ને 2 સજાતીય પદ હતા એટલે સરવાળો કરી નાખ્યો. એવી જ રીતે છેલ્લા પદમાં આવો તો એમાં પણ બંને કૌંસની અંદર પદ સમાન છે, પરંતુ માત્ર નિશાનીનો ફેર છે એટલે આપણે 2 વર્ગનો તફાવત લઈએ તો વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 2 લખી નાખવાના. બરાબર. વર્ગમૂળ દૂર થઈ ગયા એટલે અહીંયા 5 વધે, અહીંયા 2 વધશે, વચ્ચે માઇનસ નિશાની મૂકવાની. 2 વર્ગનો તફાવત એટલે જ બોલીએ છીએ 2 વર્ગ એનો તફાવત, મતલબ વચ્ચે ફરજિયાત માઇનસ નિશાની જ મૂકવાની. બરાબર. 5માંથી 2 બાદ કરીએ તો 3 વધે. આવી ગયો જવાબ. આવી રીતે આ તમામ દાખલાઓની ભરપૂર પ્રેક્ટિસ કરો. ઉદાહરણમાં પણ તમને આવા દાખલા જોવા મળશે, એની પણ પ્રેક્ટિસ કરો.